અમદાવાદમાં રફતારના રાક્ષસોનો કહેર યથાવત છે। મેમનગરમાં કાર ચાલકે વાહનોને અડફેટે લીધા। બે રાહદારી, 3 ટુ વ્હીલર, 3 કારને ટક્કર મારી અકસ્માત થતા વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા છે। GJ01 WA5408 નંબરની કારે અકસ્માત સર્જ્યો। કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે અકસ્માતને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કાર ચાલક ચિંતન પરીખે અકસ્માત સર્જ્યો। અકસ્માતની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અકસ્માતમાં બેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે। બંને ઇજાગ્રસ્તો હાલ સોલા સિવિલમાં સારવાર હેઠળ છે। પોલીસે કાર ચાલકને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી। દબાવવાની જગ્યાએ એક્સિલેટર દબાવવાનું એનું તો સંત કબીર સ્કૂલ છે મારા સંત કબીર સ્કૂલ મારો પરિવારનું કોઈ જતું હું તો સામાન્ય સગર્ભ માણસ વકીલ। અમદાવાદમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। મેમનગર પાસે આવેલા વિસ્તારમાં અહીંયા જે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે, એક સાથે અનેક વ્હીકલોને અડફેટે લીધા છે। સીધા જે દ્રશ્ય જોવા મળે છે। મોટાભાઈ, અહીંયા શું થયું હતું અને આ પ્રકારે અમદાવાદમાં અવારનવાર અકસ્માત થઈ રહ્યા છે, લોકોને કેટલો ડર રહે છે? આમાં હવે શું છે, અમે બી સાચવીને બી છોકરાઓને મોકલતા બી ગભરાઈએ છીએ, કારણ કે અવારનવાર રોડ ઉપર આવા અવારનવાર 2 કેસ થઈ ગયેલા છે। અત્યારે હું હાલમાં હોસ્પિટલથી જ આવું છું, 108માં મેં મોકલ્યા એમને। અત્યારે બેન સિરિયસ છે અને કાકાને બહુ વાગ્યું છે, એમને ટાંકાને બધું લીધેલું છે। આમાં કાર ચાલક આગળથી આવતો હતો, સાઈડમાં બધા હતા, એમને એકદમ જ બધાને લઈ નાખ્યા છે। હવે કાર ચાલક કઈ મુવમેન્ટમાં હતો અમને ખ્યાલ નથી। અમદાવાદમાં એક નહીં અનેક અકસ્માત થાય છે, કેટલો ડર લાગે છે હવે શહેરીજનો? ડર લાગે છે, અને બીજું જે મૃત્યુ પામે છે એ લોકોના પરિવારજનોને સવારે સ્કૂલ ટાઈમ હતો, બિચારા છોકરાઓને લઈને મા બાપ જતા હોય અને આવું થાય, અને જે થયું એ જોઈ શકાય એમ પણ નહોતું। સવારે 7:30ના અરસામાં બનેલું છે અને હું અહીંયા બાજુના ઘરમાં જ અમે રહીએ છીએ, એટલે જે અવાજ સાંભળીને સવારે આવીને જોયું અને જે પરિસ્થિતિ જોતા એમ લાગ્યું કે પહેલા તો તથ્યકાંડ જેવું થયું હોય એવી પરિસ્થિતિ દેખાઈ। વારંવાર અકસ્માતનો કહેર અમદાવાદમાં યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ રફતારના રાક્ષસો પર ક્યારે લગામ લાગશે તે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।